ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે. થોડાક મિત્રો સાથે આવ્યા છીએ આપણે. દિવાળીને એક દિવસ પહેલાં જોઈ કેવોક છે તૈયારી દિવાળીની. અમે આવી ગયા છીએ બગદાણા. જો અમારા અક્ષયભાઈ ચાલો તો મિત્રો આપણે ઉપર જઈને દર્શન કરશું. આવું છે ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર દર્શન કરવા માટે. જો મિત્રો શ્રી રામચંદ્ર સીતાજીની મૂર્તિ છે. આ છે ગણપતિ બાપાની. જો મિત્રો કેવું લાગ્યું છે. જો મિત્રો આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. ઉપરનો નજારો છે મંદિરનો બગદાણા. જો આ નીચે છે બધી ઉપરથી છીન લીધો તો આપણે નીચે. જો મિત્રો તો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. દર્શન કરી લીધા છે. જો મિત્રો આવી કંઈક છે એવું ગોઠવણી છે. દિવાળી પહેલાં મસ્ત તૈયાર કર્યું છે બગદાણા. મસ્ત શણગાર્યું છે. જો મિત્રો તો લાઇટનું ડેકોરેશન જોરદાર ગોઠવેલું છે. અવશ્ય આવજો જોવા માટે બગદાણા. જોવા મસ્ત લાઇટનું ડેકોરેશન છે. તો આ રીતના બધો નજારો છે બગદાણાનો. નવા વર્ષ માટે તૈયારી થઈ રહી છે. ચાલો તો મિત્રો હવે આપણે ભોજનાલય તરફ જઈશું. જોઈને આજે કેવી સુવિધા છે. જો મિત્રો આ બધા જમણવાર બધે વિસ્તાર છે જમણવાર માટે, એટલે મતલબમાં પ્રસાદી લેવા માટે. જો આ બધા મિત્રો આવી ગયા છે એમની સાથે છે એ બધા પ્રસાદી લેવા માટે. અને આ જો આ રીતની છે તેમાં વેઇટિંગમાં છે, કારણ કે બીજાનો વાર આવે પછી આપણો આવે. તો આ રીતનું છે બધું બેસવાનું ડાઇનિંગ ટેબલ રેકો ગોઠવેલું છે. જો મિત્રો તો આ રીતનું છે બધું પ્રસાદીનું. જો કે અત્યારમાં ટ્રાફિક ઓછી છે. જો આ મિત્રો જો ડીશનું જો કેમ છે કામગીરી, સુવિધા બહુ મસ્ત થઈ ગઈ છે. જો આ રીતના બધા ડીશનું ને એવું છે બધું. આ રીતનું ગોઠવે છે, આપે છે બધાને ડીશ. જો મિત્રો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. બગદાણા ધામની સુવિધા કેવી છે. જો મિત્રો મસ્ત આપણને આમ ગમ્યું, કાંઈ ટેન્શન નહીં. તો આપણે પણ ડીશ લઈ લીધી. જો તો મિત્રો આવી ગયો છે પ્રસાદ. તો લાડવા ગાંઠિયા, પછી ચાક રોટલી. જો રોટલી આવી ગઈ. જો મિત્રો આ રીતનું છે બધું. હવે આવે છે ચાક. બટાટા રીંગણાનું શાક હતું. બાપા સીતારામ. જો મિત્રો હવે આવી રહી છે દાળ કઢી. જો બાપા સીતારામ. જો તો મિત્રો આ બધા સેવકો છે. બહુ મસ્ત સુવિધા છે. એકવાર જરૂર આવજો બગદાણા. આ મિત્ર દૂધ છે. દૂધ મિત્ર દૂધ પણ છે.
જો તો મિત્રો એટલી આઈટમ છે રાતે પ્રસાદી માટે એટલી આઈટમ હોય છે, અવશ્ય આવજો. વિદ્યાર્થીને એ જ પ્રશ્ન છે જે કાંઈ કામ બતાવો હોય એમાં રજાઓ આવી છે. 16 તારીખે વેકેશન. ચાલો તો મિત્રો આપણે આવી જાય છીએ બગદાણાની ઓલા પર, આપણે શું કહેવાય કે બધી દુકાનો વિસ્તારમાં. જો મિત્રો તો આવું બધું મળે છે, સુંદડીને એવું છે. જો આ રીતનું છે બધું. જો અહીંયા રમકડા છે, રમકડા અને ચૂંદડીના આ બાજુમાં ડોલી ટોપીવાળા. જો તો આવું બધે છે રમકડા વિસ્તાર દુકાનમાં બગદાણામાં. જો આ બધી દુકાનો છે, તો અવશ્ય ને અવશ્ય આવજો ભાઈ બગદાણા આવતા. જો કે અમારી આજુબાજુના હોય એ તો આવતા હોય, એ લોકોને તો કંઈ કહેવાનું ન હોય, એ આવતા જ હોય. આ તો 12 લોકો હોય આગેના, તો આવો તો વધારે તમને મજા આવશે. હવે તો અમારા બગદાણામાં આવું હોય, આડા દિવસે ઓછું પબ્લિક હોય એટલે મજા આવે. બાકી પૂનમે એવું હોય તો આપણે વારાય ન આવે હાલવાનું, એવું બધું હોય. જો આ સુબીઓ છે, બધી સુબીની દુકાન મહાકાળે પાન સેન્ટરવાળા છે. અહીંયા તમારે નાસ્તો કરવો હોય તો એ પણ મળી રહે. જો તો મિત્રો આ રીતની છે બધી દુકાનો. ગલ્લો છે, રમકડા ને એવું બધું બાળકો માટે બધી વસ્તુ મળી રહી, નાના મોટી બધી જે કાંઈ ખરીદી કરી. જો આ ભાઈ બંદૂક મારે છે, એના છોકરાને લીધી છે, છોકરાએ વેન કરી. જો તો મિત્રો આવા રમકડા બધા છે. જો હાથી દિલવાળા છે, બેટ દડવાની એવું જો બધું. જો આ બધું ફૂટબોલ, આ બધી સ્ટ્રોબેરી ને એવું બધું હોય. જો સાયકલ રમકડા. જો બોલો બાપા સીતારામ.